ફાઇનલી ભાઈ અમે નાગજીભાઈ ની વાડી આટો મારવા આવ્યા હતા. તણાઈ બણાઈ નથી ગયું ને કાંઈ આમ ખડ ઊભું છે હમણાં. આ બાજુ સિંગ છે માંડવી. વરસાદ સહાજ દીથાનો મંડાણો છે એટલે વરસાદ એટલે છાંટા છાંટા આવે, વરસાદ નથી આવતો. એકધાર આમ જે વરસાદ આવે ને એવો વરસાદ નથી આવતો. અમારી સુરત, વાપી, વલસાડ ને એ બાજુ નવસારી ને એ બાજુ છે વરસાદ, એવું અહીંયા નથી. છાંટા છાંટા આવે. આમ જો વરાપ રે તો નાગજીભાઈ ને એવું કેવું છે આમાં છે ને ખડ લઈ લેવાનું છે. આમાં કઈ વાવ્યું નથી, આમાં ડુંગળી કરવાની છે એટલે પડતર રાખ્યું. બાકી જો વાતાવરણ ત્યાં સુધી નજર પૂગીને લીલું લીલું બધે એકદમ ફર્સ્ટ ક્લાસ. તમારા ગામમાં વરસાદ હોય કોમેન્ટ કરો, ગામનું નામે લખજો. આવ્યો બાકી અહીંયા તો આવો માહોલ છે. આ બધું નેવડું છે, હજી ભરાણું નથી. ભાઈ હવે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. આ છે આપણી વાડી. વાગી ગયા છે 11:30 12 વાગી ગયા છે. અહીંયા આપણી ગા છે, 2 ભેહું છે, તરસી છી છે, પાણી પાઈ લેવી. ને આ છે આપણી વાડી. સિંગ વાવી છે. ઇન્સ્ટાગ્રામમાં જે લોકો મને જોતા હોય એને ખબર છે, એકવાર તો ખોળી ગયા હતા ભૂંગણા બધી, પછી દાણા વાવ્યા આવી કંઈક ઉગી છે. ને વરસાદ જોવો અંધેરો તમે બાળો. આ બાજુ અંધેરો છે હમણાં ફરતો. ને આ છે આપણી ઝૂંપડી, આપણું ઢાળિયું, અહીંયા બેસવાનું. એવી મોજ છે ભાઈ કાકા. તો ભાઈ દી આથમી ગયો છે ને વાગી ગયા છે સાંજના 7:20 થઈ છે. આપણે જઈશું વાડીએ બત્તી લેવા. બત્તીમાં ચાર્જિંગ કરવું પડશે. જવાનું છે વાડીએ હુવા એટલે ભૂંગણા બહુ કવરાવે છે. વરસાદ તો હવે રહી ગયો છે, બહુ વેરો સખત 5-6 દી વેરો. તો જેવી પેલા વાડીએ અત્યારે હાંજનો સમય છે એટલે ભૂંગણા આંટો મારવા આવે. સાંજે થોડું અંધાર જેવું થાય ને એટલે આવે. પેલા એકવાર નજર કરી લેવી આખી વાડીમાં, પછી બત્તી મૂકી દેવી ચાર્જિંગમાં અને ખાઈ પીને પાછા જવી વાડીએ વાહુએ હુવા. ધ્યાન રાખવું પડે, એનું કારણ છે ભૂંગણા ખોળી જાય છે બધું. એ તો ઉગ્યું છે, નાના છોડવા છે માંડવીના, તો એ ખોળી જાય એ પેલા આપણે થોડુંક ધ્યાન રાખવું પડે. એટલે બત્તી લઈ લેવી પેલા વાડીએથી, મળીએ પછી. તો ભાઈ આવો કાંક નજારો છે એ હાથમાં પછીનો. જો આવી રીતના છે કાંક. વળવાંગડા જાય છે, સારો કરવા જાય છે. એમ કે સાંજે એને બતાય, સાંજે એ સારો કરવા નીકળે, જોવો જાય. ને આવું કાંક નજારો છે સાંજનો. આ છે આપણું ઝૂંપડું ને અહીંયા આપણે સુવાનું હોય. મજા જ આવે ભાઈ, એક નંબર. તો ભાઈ લઈ લીધી છે બત્તી ને હવે જઈ ઘેરે વાળું પાણી કરીને પછી આવી હુવા. અવાજ આવે ઝટકા મેક્યા છે. ફાઇનલી ભાઈ ડબલા લઈ લીધા છે. સાટવાની છે દવા. સિંગમાં થઈ ગયું છે બહુ ખડ એટલે દવા છાંટી દેવી એટલે વાંધો ઓછો આવે. આ જો ખડ હું તમને બતાવું. આવી રીતના ખડ થઈ ગયું છે બધે. દવા છાંટી દેવી આપણે એટલે વાંધો ન આવે. અહીં ટીપણું ભર્યું છે, ડોયો બનાવવાનો છે આ દવાનો. આ દવા છે એનો ડોયો બનાવવાનો છે. 10 લીટર પાણી લેવાનું છે, એમાં મિક્સ કરવાનું છે બધું. પેલા પપ લઈ આવી અરવિંદભાઈની વાડીએથી. અહીંયા પીડ્યો છે પપ લઈ લઈ. પપ લઈ આવ્યા છે ભાઈ. પેલા ભાઈ આ નાખ્યા મોરસ. હવે નાખવાનો છે આ વાવીટોળો હવે નાખવાનો. પછી નાખવાનો ગુંદરિયું કે આને બધા ગુંદરિયું, એનું મિક્સ કરી નાખવાનું. હાલો તો પેલા મિક્સ કરી નાખી. આમાં તો કંઈક ભાઈ સ્પ્રિંગ જેવું છે. જો હવે નાખ્યું પાણી 10 લીટર. પાણી માપવામાં આપણે 1 લીટર સ્પ્રાઇટના બાટલાનો ઉપયોગ કરીશું. આવી રીતના 10 બાટલા નાખી દઈએ. હવે આને હલાવી નાખશું. હવે આ નાખી દેવી. મને તો ભાઈ આનો જરીકે વિશ્વ નહીં. આગેથી સારા હું આઘું રહી ફોડાય આ બધું. ઓ હોય તમને જોવો આમ જો ફીણા ફાટી જાય. કેટલી ઝલક આવતી છે. ફીણા બધા બેસી ગયા. હવે પાછું હલાવવાનું. પાછા ફીણા આપણે થઈ ગયું છે કમ્પ્લેટ. દવા બવા નાખીને પંપ કમ્પ્લેટ કર્યો છે. જવો આગળ તમારે હુક્કા બોલાવી દેવાનો છે ખડના. પંપ પેલા ચાલુ કરી લઉં. થોડુંક અઘરું છે પણ જેવી તેવી મજા આવે છે. વાહો ફાટવા માંડ્યો. બસ હવે 3-4 પપ રહ્યા છે. 5 તો સાટી દીધા છે. 3-4 પપ રહ્યા. અહીંયા સુધી સટાઈ ગયો. ઓલો રેજો પીડ્યો ને સુધી સટાઈ ગયો. ઓલપા બધી બાકી છે. આમાં સટાઈ ગઈ છે દવા. ભીંસ પડે છે પણ ઘડીક પડશે ભીંસ. તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છીએ માલને પાણી પાવા. ગા ઊભી થઈ ગઈ છે. જુઓ તમે પાછળ આ બધું એવો પ્રદીપભાઈ કેમેરામેન. અને પાણી પેલા પાઈ દીધી. પેલા ગાને પાડી પછી પાઈ દેવી ડોબાને. પછી ડોબાને પાહું. વરસાદ અંધેરો આમ જોવો બતાવો તો પ્રદીપભાઈ. અંધેરો જોરદાર.
એમાં કાંઈ ઘટે જ નહીં. આમ જુઓ એક નંબર અંધારેલો છે. પેલા માલને પાણી પાઈ દેવી, ગળીમાં પાછા ભૂંગણા આવી ગયા હતા, ખોલી નાખ્યું છે. હું તમને બતાવું આગળ વિડીયોમાં. આગળ બતાવો પેલા માલ બહુ ડોબો જવો જોઈ જવો ખાલી. જો આપણે ફરવી સહી ગમે તે પડવાના સહી. છોકરું પડી ગયું. આ નાના છોકરાના ફોનમાં હાથ આવે ને તો જો આ વાંધો આવે. સજા ખાય કરશે બેટા સદારો ઈ આવે નહીં. પેલા આપણે ઘરે વ્યા જઈ. ભૂણા ખોળી નાખ્યું, તમને બતાવો હાલો. જો આ બધું ખોળી નાખ્યું. આ બાજુ છે થોડુંક વોલપા બહુ વધારે વોલીબોલ. જો ખોળી નાખ્યું, કાયદેસર ખેડ કરી નાખી છે, જોઈ લ્યો. અહીંયા બધું ખોળી નાખ્યું. જો આ બધું કાયદેસર બધું ખેડ કરી નાખી. જો આ શું ખાવું ભાઈ આમાં કયો હાલો લ્યો, ખવાય કાંઈ શું ખાવું? આવી રીતના બધું ખોળી નાખ્યું છે. હવે આપણે ઘેર વયા જઈએ. વરસાદ આવે તો નાહી નાખવું છે. વરસાદમાં નાહવાની બહુ મજા આવે એમ કે બધા, એટલે આપણે નાહી નાખવું છે. જય દ્વારકાધીશ.